હવે આરબીઆઈ એક બહુ ઇમ્પોર્ટન્ટ નોટિફિકેશન ડિક્લેર કરેલું હતું કે કોઈ પણ વ્યક્તિ, આ લેટેસ્ટ નોટિફિકેશન છે, કોઈ પણ વ્યક્તિ પોતાની લોનમાં ગમે ત્યારે રીસેટ કરી શકે, એટલે કે એનો હપ્તો નાનો મોટો કરી શકે, અચ્છા, અથવા લોનના વર્ષ નાના મોટા કરી શકે. ઓકે. હવે સમજો, કોઈ પણ વ્યક્તિની જ્યારે રેપો રેટ ઘટ્યો એટલે એની લોનનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટશે, ત્યારે બે વસ્તુ એમના માટે પોસિબલ થાય. કાં તો એનો હપ્તો નાનો કરી શકે, કારણ કે વ્યાજ ઘટ્યું એટલે હપ્તો નાનો થાય, કાં તો લોનના વર્ષ નાના થાય. આ બહુ સમજવા જેવી વાત છે. હવે કોઈ વ્યક્તિ એવા હોય કે જેને લોનના હપ્તા ભરવામાં તકલીફ છે, આર્થિક પ્રોબ્લેમ છે, તો એ વ્યક્તિ એમના લોનનો હપ્તોને એમને નાનો કરવો જોઈએ, એટલે ઇઝીલી એમની લોનને ભરી શકે. બીજી વસ્તુ કે માની લો કે જે વ્યક્તિ કમ્ફર્ટેબલી એમની લોનના હપ્તા ભરી જ શકે છે, હવે એમના માટે રેપો રેટને કારણે એનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટ્યો, તો એમણે શું કરવું જોઈએ? તો એમણે એમના લોનના વર્ષ નાના કરવા જોઈએ. એને કારણે શું થાય કે જે લોન ઉપર એ ટોટલ વ્યાજ ચૂકવતા હોય ને, જેને ટોટલ ઇન્ટરેસ્ટ પેએબલ કહેવાય, એ ઘટી જાય. સો આ એક ઓપ્શન છે, અને કસ્ટમરે પોતાની રિક્વાયરમેન્ટ પ્રમાણે એને રાઇટ ઓપ્શન ચૂઝ કરવો જોઈએ.